Good morning, friends. So, today we will discuss about electrostatic. This is our new chapter number 2, semester 3. તો ઇલેક્ટ્રોસ્ટેટિકના નામ ઉપરથી આપણે એટલું કહી શકીએ કે આમાં મોટાભાગે શેની વાત થવાની છે? ઇલેક્ટ્રિક ચાર્જની. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શનથી. વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ મટીરિયલ ઓબ્જેક્ટ ઇઝ માસ. કોઈ પણ મટીરિયલની એક બહુ ખૂબ જ અગત્યની કેરેક્ટરિસ્ટિક હોય તો એ છે એનું દળ, માસ એટલે કે દળ, વિચ ઇઝ અ મેઝર ઓફ ધ ઇન્ટરનલ પ્રોપર્ટી ઓફ મેટર. અને દળ એ શું છે તો કે તે મટીરિયલની ઇન્ટરનલ પ્રોપર્ટીનું મેઝરમેન્ટ છે. ધીસ પ્રોપર્ટી પ્લેસ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ સ્ટડી ઓફ મિકેનિક્સ. અને આ જે છે તે આ પ્રોપર્ટી છે તે બહુ ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. શેના માટે? તો કે તે મટીરિયલના મિકેનિક્સના અભ્યાસમાં. અનોધર ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઇઝ ચાર્જ. બીજી એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી જો તો કે કઈ છે? ચાર્જ. ચાર્જ મતલબ પોઝિટિવ ચાર્જ પણ હોઈ શકે અથવા નેગેટિવ ચાર્જ પણ હોઈ શકે. અંદર રહેલો ચાર્જ, જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો નેગેટિવ ચાર્જ હોય છે, અને જ્યારે પ્રોટોનની સંખ્યા વધારે હોય તો તેને પોઝિટિવ ચાર્જ એવું કહી શકાય. પણ ઇલેક્ટ્રોસ્ટેટિકમાં આપણે પ્રોટોનને હોલ તરીકે, મોટાભાગે ઇલેક્ટ્રોનિક્સમાં પ્રોટોનને પ્રોટોન તરીકે ન ઓળખતા હોલ તરીકે ઓળખે છે. ઇલેક્ટ્રોનને હોલ. ઇલેક્ટ્રોન શેના માટે જવાબદાર છે? નેગેટિવ ચાર્જ માટે, અને હોલ પોઝિટિવ ચાર્જ માટે જવાબદાર છે. તો વિચ ઇઝ ફોર્મ ઓફ સબ્જેક્ટ ઓફ મેટર ઓફ ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ. તો જે આ ચાર્જ અંદર રહેલો છે તે શેના માટે કામ આવે છે? તો કે તેની અંદર ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ જે ઉત્પન્ન થાય છે તે કોના કારણે છે? આ ચાર્જના કારણે છે. There are two type of electric charge, such as a positive and negative. જો હંમેશા ચાર્જ બે પ્રકારનો હોય છે. મેં હમણાં થોડીક વાર પહેલા કીધું એમ કે જો કાં તો ચાર્જ પોઝિટિવ હોઈ શકે, કાં તો ચાર્જ નેગેટિવ હોઈ શકે. પોઝિટિવ ક્યારે હોય? જો તે મટીરિયલમાં ઇલેક્ટ્રોનની કમ્પેરમાં હોલ્સની સંખ્યા વધારે હોય તો જે મટીરિયલ છે તે પોઝિટિવ ચાર્જ ધરાવે છે તેવું કહી શકાય. અને જો તે મટીરિયલમાં પોઝિટ્રોન મતલબ કે હોલ્સ કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો તે મટીરિયલ નેગેટિવ ચાર્જ ધરાવે છે તેવું કહી શકાય. ઓકે, ધ ફોર્સ ઇઝ એક્સર્ટેડ બાય ઇલેક્ટ્રિક ચાર્જ ઓન વન અનોધર ઇઝ there are two types of electric charge. Okay, the forces exerted by electric charge on the another are called electromagnetic force. જો તે મટીરિયલ પોતાના ચાર્જને કારણે કોઈ બીજા પર કંઈ અસર કરે, પોતાના અંદર રહેલા ચાર્જને કારણે એની આજુબાજુમાં રહેલા કોઈ મટીરિયલ અથવા કોઈ પદાર્થ ઉપર અસર કરે તો તેને શું કહેશું આપણે? કોઈ ફોર્સ આપે તો તેને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ કહેવાય છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ કેન બી અટ્રેક્ટિવ ઓર રિપલ્સિવ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ કેવું છે? તો કાં તો અટ્રેક્ટિવ છે, આકર્ષે છે, અને કાં તો કેવું છે? રિપલ્સિવ છે. તો અટ્રેક્ટિવ ને રિપલ્સિવ શા માટે? ચુંબકને જ્યારે આપણે ચુંબકનું તો 8મા 9મા 10મામાં પણ આવતું, અને નોર્મલી આપણે જોયું પણ હોય છે કે ચુંબકને જ્યારે બે સમાન ધ્રુવોને પાસે લાવવામાં આવે તો સમાન ધ્રુવો મતલબ નોર્થ તો એકબીજાને રિપેલ કરશે. રિપેલ મતલબ એકબીજાને દૂર ધકેલશે. અને જ્યારે વિરુદ્ધ ધ્રુવ એન ને એસ સાથે જોડવામાં આવે ત્યારે આકર્ષણ થશે. તો સમાન ધ્રુવો હંમેશા અપાકર્ષણ ધરાવે છે અને વિરુદ્ધ ધ્રુવો હંમેશા આકર્ષણ. એવી રીતે ઇલેક્ટ્રોન જ્યારે બીજા પદાર્થ, આ પદાર્થનો ઇલેક્ટ્રોન જ્યારે બીજા પદાર્થના ઇલેક્ટ્રોનના સંપર્કમાં આવશે ત્યારે તે ઇલેક્ટ્રોનને રિપેલ કરશે, અને જો સામેના મટીરિયલના હોલના સંપર્કમાં આવશે તો અટ્રેક્ટ કરશે અને પોતાની તરફ ખેંચવા ફોર્સ લગાવશે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ કેટલા પ્રકારના છે? બે પ્રકારના, અટ્રેક્ટિવ અને રિપલ્સિવ. લાઇક ચાર્જીસ રિપેલ ઇચ અધર વાઇલ અનલાઇક ચાર્જીસ અટ્રેક્ટ ઇચ અધર. અનલાઇક મતલબ છે અલગ પ્રકારના ચાર્જ, સમાન ચાર્જ નથી તે એકબીજાને અટ્રેક્ટ કરશે, અને લાઇક ચાર્જ મતલબ સમાન ચાર્જ છે તે એકબીજાને રિપેલ કરશે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ. જો આમાં ફિગર આપી છે 3. પહેલું છે સોર્સ ચાર્જીસ. સોર્સ ચાર્જીસ આપણે શું કહીશું કે ઘણા બધા ચાર્જનું બનેલું એક આખું ઝુમખું છે જે એક પ્રકારનું મટીરિયલ છે. એની પછી જે બીજું ફિગર આપી છે પાસે તે છે ક્યુ. શું છે? તો કે ટેસ્ટ ચાર્જીસ છે. કોઈ સોર્સ ચાર્જીસ મતલબ કોઈ એક મટીરિયલની આજુબાજુ બીજો કોઈ એક ચાર્જવાળો પદાર્થ છે તે આવે છે, તો જે બીજો જે એક સિંગલ પદાર્થ છે તેને આપણે ટેસ્ટ ચાર્જ તરીકે કહીશું, કે જેની ઉપર આપણે કેટલો ફોર્સ લાગે છે, કેવું ફોર્સ લાગે છે, મતલબ કે અટ્રેક્ટિવ લાગે છે, રિપલ્સિવ તે જોવાનું છે. ઓકે, તો અને જે ત્રીજી ફિગર છે તેમાં તેની વચ્ચેની ડિસ્ટન્સ બતાવ્યું છે, આર ડિસ્ટન્સ બતાવ્યું છે, એવી રીતે આપેલું છે. તો આ ત્રણેય ફિગર ઉપરથી આપણે જોઈશું કે કઈ પ્રકારનું આમ આખી પ્રોસેસ થાય છે. અટ્રેક્ટિવ ફોર્સ ક્યારે લાગે છે, રિપલ્સિવ ફોર્સ ક્યારે લાગે છે વગેરે. હવે
In figure 2.1 shows some electric charge Q1, Q2, Q3 are present in a space. जो अलग अलग चार्ज है Q1, Q2, Q3 બધા સ્પેસ મતલબ કે કોઈ જગ્યામાં પડેલા છે અથવા તો આખું બાઉન્ડ એક મટીરિયલ બનેલું છે એનું which is source charge અને એને આપણે સોર્સ ચાર્જ એવું નામ આપીએ છીએ કે સોર્સ છે ચાર્જનો આખો સોર્સ છે. what force do they exert on another charge Q તેમાંથી કેવું ફોર્સ છે જે અનધર ચાર્જ Q છે જે નજીકમાં છે પોતે પણ ચાર્જ છે એક પ્રકારનો એના પર કેવો ફોર્સ લાગે છે call it the ટેસ્ટ ચાર્જ એને આપણે ટેસ્ટ ચાર્જ તરીકે કારણ કે સિંગલને આપણે પ્રયોગ માટે ઉપયોગ કરીએ છીએ એટલે એને ટેસ્ટ ચાર્જ એવું કહી શકાય. The solution of problem is solved by a principle of superposition. The principle tells that if charge Q is acted upon a charge Q1, Q2 and Q3 then force on Q can be found out by calculating separately the forces F1, F2, Fn exerted by Q1, Q2, Qn. જો આપણે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે મેળવી શકીએ તો કે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન વડે. The principle tells that if charge Q is acted upon by a charge Q1, Q2 અને Q3 જો Q1, Q2 અને Q3 દ્વારા ચાર્જ લાગતો હોય અને એ ચાર્જ દ્વારા લાગતું ફોર્સ કે જે F1, F2 અને F3 વડે આપણે દર્શાવતા હોય તો એ ફોર્સ છે કે જે કોના દ્વારા કરવામાં આવે છે તો Q1, Q2 અને Q3 દ્વારા રિસ્પેક્ટિવલી એના દ્વારા એ ફોર્સ આપવામાં આવે છે. તો આપણે એ ફોર્સની કેલ્ક્યુલેટિંગ ઉપરથી આની ઉપર કેટલું ફોર્સ લાગે છે તેને ગણી શકીએ. Then take a vector sum of all these individual form of F is equal to vector F is equal to vector F1 plus vector F2 plus vector Fn. જો આમાં આપણે આ બધાનું કેવું કરવું પડશે તો કે આપણે એનો વેક્ટરનો સમ કરવો પડશે. આ આખો વેક્ટરનો સમ છે. વેક્ટરનો સમ કરવાનું કારણ તો કે કોઈ એક જો આપણે જ્યારે સોર્સ ચાર્જ લીધો તેમાં Q1, Q2, Q3 અલગ અલગ ઘણા પ્રકારના ચાર્જ મટીરિયલ ધરાવે છે તો બધા પોતપોતાની રીતે Q ઉપર જે આપણે ટેસ્ટ ચાર્જ કીધો એની ઉપર બધા ફોર્સ લગાડતા છે તો બધાનું પર્સનલ ફોર્સ આપણે કંઈ અલગથી નથી આપી શકતા એટલે આપણે એનું પર્સનલ અલગ જે બધાના જે ચાર્જ છે તેનો સમ લેવો પડશે અને જે ટોટલ ફોર્સ Q ટેસ્ટ ચાર્જ Q ઉપર લાગે છે તેવું આપણે કહી શકાય એટલા માટે એનો સમ લીધો છે. તો વેક્ટર F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ Fn અને તેને છેલ્લે સમ લીધો છે કે F ઇઝ ઇક્વલ ટુ સમમાં આપણે એકારે n જેટલા ચાર્જ છે એના માટે લીધું છે F1. નાવ વી શેલ કન્સિડર a special case of electrostatic in which all the source charges are stationary. આપણે એક એવો સ્પેશિયલ કેસ જોઈએ જેમાં બધા જે ચાર્જીસ છે કેવા છે સ્ટેશનરી છે. હવે સ્ટેશનરી મતલબ સ્થિર. જો Q પણ સ્થિર હોય અને સોર્સ ચાર્જ આપ્યો છે એ પણ સ્થિર હોય તો આપણે સ્પેશિયલ કિસ્સો આપણે વાત કરી શકીએ. In which all the source charges are stationary through the test charge may be moving અને જે ટેસ્ટ ચાર્જ છે તે મૂવિંગમાં હોય મતલબ કે ગતિમાં હોય તો એક આપણે આવો સ્પેશિયલ કિસ્સો પણ જોઈ શકીએ છીએ. ઓકે તો હવે આપણે એની પછીનું એક આગળ કુલમ્બ્સ લો આવે છે કુલમ્બ્સ લો જોઈ લઈએ. Coulomb's law. What is the force on a test charge Q due to a single point source charge? પહેલા આપણે બધા જે છે આપણે માની લો કે સોર્સ ચાર્જની અંદર Q1, Q2, Q3, Q4, Qn સુધીના અલગ અલગ ઘણા બધા સોર્સ ચાર્જ જોવા મળે છે પણ આપણે પહેલાં કોઈ એક સોર્સ ચાર્જ Q1 ને કન્સિડર કરીને આપણે જોઈએ કે કેટલું લાગે પછી આપણે કદાચ વધારાનું ગણવું હોય તો તે ગણી શકાય. તો એક સિંગલ આપણે સોર્સ ચાર્જ ગણીએ અને એની ઉપર અને ડિસ્ટન્સ આપણે R રાખીએ કે એક સિંગલ Q1 નામનું સોર્સ ચાર્જ છે અને તેનાથી ટેસ્ટ ચાર્જ જે છે Q તે કેટલું દૂર છે તો કે R જેટલું દૂર છે તો આપણે એની કેલ્ક્યુલેશન કરીએ કે કેટલું થાય. The answer is given by Coulomb's law. આન્સર કોના દ્વારા મળશે Coulomb's law દ્વારા. ટોટલ ફોર્સ F is equal to 1/4πε0 Q જે સોર્સ ચાર્જ માટેનો Q છે અને જે કેપિટલ Q છે તે છે ટેસ્ટ ચાર્જ માટેનો અને અપોન R²
ઇન્ટુ આર વેક્ટર. ઓકે, તો આ રીતે આપણે એનો જે ફોર્સ છે આપણને મળશે. તો ત્યાં જે એપ્સિલન 0 વાપર્યું છે, જે E0 અથવા એપ્સિલન 0 વાપર્યું છે, એપ્સિલન 0, તેને આપણે એપ્સિલન 0 છે તેને શું કહેવાય છે? પરમિટિવિટી ઓફ ફ્રી સ્પેસ. તો એ કોન્સ્ટન્ટ છે અને આને એ કોન્સ્ટન્ટને આપણે કહીશું પરમિટિવિટી ઓફ ફ્રી સ્પેસ. ધ વેલ્યુ ઓફ એપ્સિલન 0 ઇઝ 8.85 into 10⁻12 c² by Newton meter square. તો આ એની વેલ્યુ છે. જે વેલ્યુ ફિક્સ છે તો આપણે એને કોન્સ્ટન્ટ તરીકે લઈ શકીએ. ઇન વર્ડ્સ, જો આપણે શબ્દોમાં કહીએ તો the force is proportional to the product of the charges and inversely proportional to the square of separation અથવા તો ડિસ્ટન્સ. તો આપણે આ સૂત્ર ઉપરથી કહી શકીએ કે જે ફોર્સ છે તે કેટલું છે? તો પ્રોપોર્શનલ ટુ ધ પ્રોડક્ટ ઓફ ચાર્જીસ. આપણે જોઈએ ને કે ક્યુ અને ક્યુ જે આપણે સોર્સ ચાર્જ માટે સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ તે બે ઉપર લઈએ છીએ, એટલા માટે કહી શકાય કે ફોર્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ પ્રોડક્ટ ઓફ ચાર્જીસ. અને છેદમાં શું લઈએ છીએ આપણે? R². તો R² શું બતાવે છે? તો કે ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ સેપરેશન અથવા તો ડિસ્ટન્સ. તો આમ આપણે કુલમ્બ્સ લો છે એના વડે મેળવી શકાય છે. હવે આગળનું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ, પણ જે ટોપિક લાંબો હોવાથી આજે આપણે નહીં કરીએ. કાલે ઇલેક્ટ્રિક ફિલ્ડ, જે નેક્સ્ટ લેક્ચરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એને પછીનો કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, બંને ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, તો આજે આપણે લેક્ચર અહીં પૂરો કરીએ છીએ. થેન્ક યુ.